દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી લગભગ 2 વખત મોકૂફ રાખવામાં આવી અને એ પછી આજે નવી તારીખ જાહેર કરવામાં આવી। ગઈકાલે પણ વાત કરવામાં આવી હતી કે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, તો પછી આજે ચૂંટણી થશે અને બપોરનો સમય હતો, તારીખ નવી જાહેર થઈ અને આજની તારીખ એટલે કે 30 મેના રોજ આ ચૂંટણી છે ફરી એક વખત યોજાવા જઈ રહી છે। એકવાર ભારતીય જનતા પાર્ટીએ બબાલ કરી, એક વખત પ્રાંત અધિકારી બીમાર પડી ગયા, પણ હવે આજે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ જીતેલા જે ઉમેદવારો છે આશા રાખીને બેઠા છે કે આજે તો ચૂંટણી થવી જ જોઈએ, કારણ કે આ બંને પક્ષની અંદર એક પ્રસૂતા મહિલાઓ છે અને આ બંનેને હવે સારવારની જરૂર છે। જો ચૂંટણી ન થાય તો એમને પણ ક્યાંક જે આ કચેરી છે તેના ધક્કા ખાવા પડે કે મતદાન આપવા માટે આવવું પડે અને સ્વાભાવિક વાત છે કે અહીંયા કોંગ્રેસ 12 સભ્ય સાથે જીતી છે એટલે ક્યાંક સત્તા એમના હાથમાં આવે। તોડવાનો પ્રયત્ન ઘણો થયો। ગુલાબસિંહ રાજપૂત જે કોંગ્રેસના નેતા છે અવારનવાર એવું કહેતા હતા કે કરોડ સવા કરોડની અમને ઓફર આપવામાં આવી હતી જેટલા જીતેલા ઉમેદવાર હતા, પણ આ બધા જ વફાદાર રહ્યા, મક્કમ રહ્યા અને એટલા જ માટે આ કોઈ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં ન ગયું અને ભાજપના 10 સભ્ય છે એમનેમ રહ્યા। ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે અહીંયા અમે અમારી બેઠક બનાવીએ અને પછી અમારી બોડી અહીંયા બને, એટલા માટે હવે પછી ધીમે ધીમે આગળ છે તે કામ શરૂ કરીએ। હવે આ બધાની વચ્ચે અહીંયા અત્યાર સુધીની એક માહિતી એ સામે આવી છે કે આ જે સાધારણ સભા બને છે અને મળે છે તેમાં ક્યાંક જે કોંગ્રેસ છે તેમની સત્તા આવે છે અને ખાસ કરીને કોંગ્રેસના જે એક જીતેલા સભ્ય છે પ્રભાતબા મફતસિંહ વાઘેલા તે પ્રમુખ બની રહ્યા છે। હવે કોંગ્રેસ અહીંયા બોડી બનાવે છે, પ્રમુખ કોને બનાવે છે તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે, પરંતુ હવે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે જીતેલા ઉમેદવાર છે એ પહોંચી રહ્યા છે અને સાધારણ સભાની સાથે આજે નામ પણ જાહેર કરવામાં આવશે। પણ સૌ કોઈની નજર એ છે કે અત્યાર સુધી એવું લાગતું હતું કે કોંગ્રેસ અહીંયા સત્તા જમાવે છે, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી પણ કંઈ કમ મહેનત નથી કરી, એટલે છેલ્લી ઘડીએ કંઈ પણ થઈ શકે એમ છે। પણ અત્યાર સુધી એવું જ લાગે છે કે કોંગ્રેસ છે એ પોતાની અહીંયા સત્તા જમાવે છે